રામ રામ સીતારામ બધાને. વાગી ગયા અત્યારે 3:15 સવારના ને આપણે આવું અત્યારે માર્કેટમાં કાંચ સાફ કરી લઈએ. આપણે ડુંગળી આપણે પાછું ભરી નાખીએ. આજે ડુંગળી 18 અને 3 પાલક 1 રીંગણું એ આપણે રમેશભાઈના આપણે તો કાંચ સાફ કરી અને નીકળી જાય. અને આજે ડુંગળીનો નવો ઘેરો ચાલુ થયો વળી પાછો આજ. પણ અહીં બજાર શું આવે કાંઈ નક્કી નહીં. હમણાં ડુંગળી વધારે આવક ચાલુ થઈ ગઈ. હાલો તો માર્કેટમાં હાલીને ખબર પડે. તો જો મિત્રો પાછળ ભરી નાખી આપણે, હમણાં જ ભરી આવે અત્યારે આજે, કેમ કે કાલે ભૂજ ગયા હતા એટલે મોડું થઈ ગયું હતું, કાલે ભરાણી નહોતી. તો આટલી અહીંયા ભરી પાછળ ડાલામાં અને 4 બાચકા અંદર નાખી દીધા. સીટે અંદર નાખી દીધા 4 બાચકા, કેમ કે આમાં ભંગાઈ છે. જો કીધું એ નવી ડુંગળી એ એટલે ભંગાઈ તો લીજે તો એ થઈ જશે, બગડી જશે. એટલે 4 છે અંદર નાખી ગાડી કેબિનમાં અને બાકી આમાં નાખી દીધી. 17 દાગીના આમાં અને 4 અહીંયા 21 દાગીના કુલ. તો મિત્રો આપણે માર્કેટમાં આવી ગયા. આપણે ગાડી અહીંયા લગાવી દીધી છે. આપણે આવી શાક માર્કેટ છે ભુજની, તમે જોઈ જશે આગળના વિડીયો. આ સેમ્પલ હે, સેમ્પલ રાખે જો. સેમ્પલ બોલે, સેમ્પલ અલગ અલગ સેમ્પલ હોય ને અલગ અલગ માર્કાનો. પાલક કેટલી આજે હતા રમેશની? પાલક 3 ને 3 પાલક 1 રીંગણું ને 3 પાલક 1 રીંગણું 18 ડુંગળી. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે નીકળી ગયા, રિટર્ન થઈ ગયા. આપણે ડુંગળી ઉતારી દીધી છે. ડુંગળી વેચાઈ ગઈ હતી બધી. ડુંગળી બધી વેચાઈ ગઈ હતી આપણી. આજે વેચી હતી 30 રૂપિયા, 25 રૂપિયા બજાર હે. હમણાં થોડીક નીચી આવી ગઈ, કેમ કે વળી માલનો ભરાવો થાય એટલે વળી 4-5 રૂપિયા નીચે આવી જાય. અને વળી માલ જો ઓછો હોય તો વળી 5 રૂપિયા ઊંચી ચડી જાય. હવે જેમ ઠંડી વધારે પડશે તો માલ ચાલુ થશે ને એમાં વધારે આવશે. તો મિત્રો અત્યારે વાગી ગયા 4 અને જો આપણી ડુંગળી સાફ કરવાનું કામ છે ચાલુ. હવે આપણી ફરીથી નવી જે ડુંગળી હતી એ ચાલુ થઈ, નવો ઘેરો. જે પહેલાં ઉખડતા તો હવે પૂરી થઈ ગઈ આ બધી. હવે બીજી ચાલુ થઈએ નવી કાલથી. આગળ તમે ને પપ્પાએ બતાવ્યું હશે, માર્કેટમાં ગયા હતા અને અત્યારે જો ડુંગળી સાફ કરવાનું કામ ચાલુ હોય. અને ડુંગળી તો જો એકદમ મસ્ત હે, દાંજડા લાંબા હે. આ જો કેશો શું કે આ ડુંગળી સાફ કરી દીકરી જો કેવી લાગે? ડુંગળી તો મસ્ત હે. કઈ પછી આ ડુંગળી સાફ કરીએ, બાકી શું કહું, સ્ટાર્ટ પડે થોડી, હજી ઘણી નથી પડતી, વાંધો નથી. થોડોક તડકો હોય અહીંયા કણે, સાંયો હોય તો પડે. હવે તડકો એટલે નથી પડતી. હવે ચાર્જ તો આવે, હવે શિયાળો આવી ગયો. હા, થોડોક વાર એવો નીકળે, ઉતર થોડો એવું લાગે કે હવે ઘણી પડશે. હજી તો એવડી નથી પડતી. હજી તો કાંઈ નથી.
હવે હેરાન કરશે. હજી જો આપણી આ ડુંગળી પૂરી થશે એટલે વરી પાસે આપણે ચોપીએ એ વરી પાછી થઈ આવશે ત્યાં સુધી. કેદી ટાટ નડશે, હા તેદી નડશે. કેદી ટાટ નડશે. બીજી ડુંગળી ઉકેલતો થઈ હવે હા. અઠવાડિયામાં ટાટ પડશે તો જેવું લાગે. અને જો આ ડુંગળી તો એકદમ જોરદાર એ મસ્ત એ મસ્ત જ હતી, એવું નથી કે એ કઈ ખરાબ હતી. હા બોલો. ડુંગળી યાર કઈ જો તો ફ્રીજમાં રાખી દીધા જેવી રૂપારી હે. મસ્ત મસ્ત ડુંગળી હે. મન ન થાય દેવાનું એવી ધજ છે. હા તો બાપા કઈ ફ્રીજમાં રાખી દીધા જેવી. ફ્રીજ ગંધાવો ફ્રીજમાં રાખ્યો. ગધાય નહીં દીકરી, નીલી ચીજ હુકાય નહીં, એની હવા ઘણી બે નહીં, એની હવા એને બારે કાઢો એટલે નીકળી જતા. આ નીલી વસ્તુ હોય. મારે કઈ ફ્રીજ કઈ બારે રાખવું હોય કામાં ડુંગળી અંદર રાખું. ઘણી ફોડે હા ડુંગળી એટલી ફોડ નથી. વેચવા જેવી નથી, ફ્રીજમાં હાંચી રાખે એવી એમાં વેચવી પડે એમ. ચીજની રીતે વસ્તુ ખખરે એમ. હાલો તો આપણે રાખી દે, બીજું શું ફ્રીજમાં આપણે મોટું ફ્રીજ લઈ આપણે રાખી દે. ફ્રીજમાં રાખીએ તો ભેળ ન પડે ને, બિલ વાળો વાંધો થાય વાહે. લાઈટ વાળા લારે દોડે ને પછી દુકાન વાળા ખાતર વાળા આમે મન નવડા મળે. વળી પછી ફ્રીજમાં ડુંગળી રાખીએ તો પછી મતલબ ન કઈ લારે દોડવાનું થાય ને, લખાઈ જવું પડે ચાક. ભાવ નથી એટલે ફ્રીજમાં રાખવાની વાત હોય દીકરી. પૂરું પડે એમ નથી, આ ભાવમાં દીધી પોહાય એમ નથી. કરે શું, માલ ઘણો આવી જાય તો હેજે દેવી પડે. ખાવું શું? તો મિત્રો આપણી ડુંગળી તાજો સાફ થઈ રહેવા આવીએ અને હવે આપણે બાટકાઈ ભરવાનું ચાલુ કરી દીધું હોય. અને જો આ છે ને આપણી ડુંગળી રોજ કરતા ઓછી છે, કેમ કે આજ આપણે બે બાજુ હલાવી હતી. સવારમાં અંજારે હલાવીએ અને અત્યારે ભુજ પણ હલાવવાની છે, એટલે આજ રોજ કરતા બાટકા ઓછા થશે હે નહીં, હવે ઓછા થશે એમ. લઈ ગયા અત્યારે જો 4 બાટકા થઈ ગયા, 5 બાટકા થઈ ગયા અત્યારે. આ 5 થઈ ગયા હે તો થોડા હજી 4-5 જેવા થઈ ગયા છે, 10 હપ્તા થઈ જશે આજે. ને જો બાપા એક બાજુ બાંધતા આવે ભેગા ભેગા પછી બતાવીએ. અત્યારે કેમેરા માલ કરું નાખ્યા બસ. માલ કરું નાખ્યા. બાપા બાંધે. હા બાપા બાંધતા આવે અહીંયા બાટકા ડાયરેક્ટ બાંધતા આવે ભેગા ભેગા. મિયાનો થરો લઈ લઉં. તારે હવે જોખવાનું આપણે 16 કિલા ને આવી જાય. શું કેવા હવે કે કાંઈ નહીં દેખાય હું